હેલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં। तो चलिए शुरू करते આજે हैं। અમે ખેતરમાં ખાતર નાખવા ગયા, ત્યાં અમે જોયું એક ઘાયલ સસલું પ્રેમમાં નહીં પણ કૂતરાઓથી ઘવાયેલું હતું। અમે જલ્દીથી પકડીને ગાડીમાં બેસાડીને જલારામ ગૌશાળા તરફ રવાના થવા માટે તૈયાર થઈ ગયા। ભાઈ કે હું ગાડી ચલાવવાનો છું ને કૃપા તમે મારી બાજુમાં બેહો, કેમ કે હું ગાડી ચલાવવાનો છું। એસી ગાડીને એસી જોઈને વરસાદ કે હું પણ આવવાનો છું, રાહ જુઓ તમે, વરસાદ આવે કે ના આવે પણ અમે પોકી ગયા ગાય સર્કલ। અમારે ઉતાવળ નથી એટલી તો આ ડાલાવાળાને ઉતાવળ હતી। ફાઇનલી મિત્રો પોકી ગયા અમે ગૌશાળામાં। ત્યાં કોઈ કારણસર સારવાર થઈ શકે તેમ નહોતી, તેથી અમને જણાવવામાં આવ્યું કે હરિધામ ગૌશાળાએ લઈ જાઓ। તે આમ જ વચમાં આવે છે ક્રિષ્ના નર્સિંગ કોલેજ। મેં પણ જીએનએમના ડોક્યુમેન્ટ વેરીફાઈ અહીંયા જ કરાયા હતા। 2 કિલોમીટરનું અંતર કાપીને ફાઇનલી પહોંચી ગયા હરિધામ ગૌશાળામાં અને લઈ લીધી વીઆઈપી એન્ટ્રી। સુંદર મજાની આ ગૌશાળા છે, તમે પણ હવે છે એક વખત મુલાકાત કરજો, મજા આવશે। આ બાજુ છે જોરદાર બગીચો, ફેમિલી સાથે આવશો તો પણ મજા આવશે અને ફ્રેન્ડ સાથે આવશો તો પણ મજા આવશે। આ આપણી અલ્ટો, આ સાઈડ છે ગાયો માટેનું રહેવા માટેનું। મારા તો કિસ્મત ખરાબ છે પણ સસલાના એટલા જ ખરાબ છે, ડૉક્ટર હાજર નથી તેથી આ ભાઈ ફોન કરીને બોલાવી રહ્યા છે। ડૉક્ટરને ફોન કરીને બોલાવે એટલામાં જ આ ભાઈઓ તો ફોટા પાડવામાં વ્યસ્ત થઈ ગયા છે। અહીં ઘાયલ પશુ પક્ષીઓની રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે। આ છે આપણું ઘાયલ આવેલું સસલું, જેને સારવાર કરીને અહીં છોડી દેવામાં આવેલ છે। મિત્રો આમને તો કોણ ના ઓળખતું હોય તો નામ લખી દો કોમેન્ટમાં।